तो आज અમે મૂવી જોઈએ ગોટ મૂવી। તો મૂવી વિશે વાત કરીએ કે મૂવીના અંદર શું છે, જોવાલાયક છે કે નહીં, બોરિંગ છે, બધાને લાગે કે બોરિંગ છે, હાફ ભાગ આવો છે, પેલું છે। તો વાત કરીએ, ખુલ્લીની જ વાત કરીએ તો વાત કરીએ કે ગોટ મૂવીના અંદર તો મૂવી આવી ગઈ છે ઓલરેડી। અમે 3 દાડા પછી જોઈ, આજે રવિવારે પિક્ચર અમે જોયું। તો વાત કરીએ કે પિક્ચરના અંદર શું છે, તો પહેલાં જમાં થોડું એક્શન જોવા મળશે, એના પછી વિજય સરની કોમેડી તો તમને મજા આવશે। તે જેના જૂના પિક્ચરો તમે જોયા છે તો ખબર નહીં મને કોમેડી કેવી છે, અલગ લેવલ વાનો આ માસૂમ ચહેરો જોઈને તો કોણે એવાના પર ના આવે, સમજો મજા આવશે તમને। આ જે કોમેડી ચહેરો અને એક્શનમાં જે તેવાનો છે લુક ભાઈ ગજબ છે। બાકી મૂવીના અંદર તમે જેમ જોશો ને એમ લાગશે કે ભાઈ આ મૂવીના આગળ શું છે। એક્શનની વાત કરું તમે જોઈ શકો છો કે એક્શન કેવા છે, સારા વીએફએક્સ છે। તો હું એટલું જ કહું વીએફએક્સ સારા છે, કોઈ કોમિક તો કાઢતા નહીં। વિજય સરની એક્ટિંગ અને એક્શન પણ તેઓ સારા કરે છે, ના કીધું। બાકી મૂવીના અંદર તમે વિચાર કરો કે આવું મૂવી બનાવી છે ભાઈ, ગજબ લેવલની મૂવી બનાવી છે, લગીરે તમને બોરિંગ તો લાગશે જ નહીં। કાસ્ટિંગની વાત કરીએ તોય મને વિજયના લુક અલગ ડિફરન્ટ રોલ પણ તમે જોશો ને તોય તમને લાગશે આ એજમાં 50ની ઉંમરમાં પણ વિજય સર આવું કામ કરે છે, સમજો આવું કામ કરવા માટે। બાકી એના અલગ લુક તમે જોશો, અંદર સારા લાગશે, કોમેડી પણ તેમને સારી લાગશે। બધા પિક્ચરમાં એવું લાગશે કે સારું આગળ શું થશે એવું તમને જોવાની મજા આવશે। 3 કલાકના તમારે 3 કલાક શો જતા રહેશે ને તમને ખુદને નહીં ખબર પડે। બાકી વિજય એટલા એકદમ વિશ્વાસ ના કરતા, બસ એટલું તો મને કહેવા માગું કે બહુ વિશ્વાસ નહીં કરવાનો વિજય વસ્તુ વિજયનું, સમજે સારો ખોટો એ પણ છે। બાકી કાસ્ટિંગ વાત કરીએ તો કાસ્ટિંગ તો બહુ સારું છે, બધા એક્ટર સારું કામ કરે છે, કોઈનું ખરાબ તો કામ હોય નહીં। હિરોઈન માનો કે 2 હિરોઈન છે પણ બેનું એ પણ કામ સારું છે। પર્સનલી આ વાઇફનું કામ છે વિજય સરની, એ પણ સારું કામ છે। બાકી સ્ટેડિયમનું માહોલ પણ વિજય સરે બનાવી દીધું કે બધા કહેતા હતા કે ભાઈ સ્ટેડિયમનું છે, પણ સ્ટેડિયમનો આખો એક મોટો સારો સીન છે। અને વાત કરીએ હોલિવૂડ લેવલનું પણ એક ટક્કરનું મને કામ કર્યું છે વિજય સરે આ મૂવીના અંદર। બાકી આ ત્રણોમાં એક ગદ્દાર છે, એ તમે પિક્ચરમાં જોશો ને તમને ખબર પડશે। બાકી ઓના ભરોસે ના બેઠા। બાકી થાલા પર રીઝન 2 થાલા પણ જોઈ મળ્યા। બાકી એસકે પણ તમને જોવા મળશે અને લાસ્ટમાં તમને ત્રિશાનો ડાન્સ પણ અને વિજય સરની જોડી પણ જોવા મળશે। તો ઓલરેડી મૂવી સારી છે, તો તમે થિયેટરમાં જઈને જોઈ આવો। તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો।